હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું એક સરસ મજાની મીઠાઈની રેસીપી। આજે હું બનાવીશ ટોપરા પાક। ચાસણીવાળો ટોપરા પાક બનાવીને તૈયાર કરીશું। જો તમે પહેલી વખત આ રીતના ટોપરા પાક બનાવતા હોવ તો પૂરો વિડીયો જરૂરથી જોજો। તમારો પણ ટોપરા પાક પહેલી જ વખતમાં એકદમ સરસ, પરફેક્ટ અને ટેસ્ટી બનશે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો ટોપરા પાક બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। ટોપરા પાક બનાવવા માટે આપણે આ 3 મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીશું, જેમાં આપણે સૂકું ટોપરું, આ રીતના જે ખમણ આવે છે સાવ ભૂકો, તે લેવાનું છે। સૂકું કોપરું આપણે તે મેં લીધું છે 250 ગ્રામ, 250 ગ્રામ લીધું છે। અને ખાંડ લેવાની છે। ખાંડ પણ આપણે 300 ગ્રામ લીધેલી છે। સૂકું કોપરું હોય તેનાથી થોડી એવી વધારે, અથવા તો 250 ગ્રામ ખાંડ લ્યો તો પણ ચાલશે, પરંતુ આપણે મોળો માવો એડ કરીએ છીએ એટલા માટે આપણે થોડી ખાંડ વધુ એડ કરી છે। આ રીતના મોળો માવો લઈ લેવાનો છે। માવો મેં 350 ગ્રામ જેટલો લીધેલો છે। તો બસ સૌથી પહેલા આપણે ખાંડની ચાસણી બનાવીને તૈયાર કરીશું। આ રીતના બકડિયામાં આપણે ખાંડ એડ કરી દેશું। હવે ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે। આ રીતના ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે। હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ધીમી આંચ ઉપર પકાવવાનું છે। હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેશું, પકાવી લેશું અને ચાસણી બનાવીને તૈયાર કરવાની છે। હવે તમે જોઈ શકો છો ખાંડ બધી ઓગળી ગઈ છે, પરંતુ હજી ચાસણી આવી નથી। આ રીતના સાવ આછું બેટર લાગશે। તમે આમ ચમચેથી ચાસણી લેશો તો સાવ પાતળી લાગશે, મતલબ હજી ચાસણી થઈ નથી। હજી આપણે તેને થોડી વાર માટે પકાવવાનું છે। હવે આપણે ચેક કરી લેશું ચાસણી થઈ છે કે નહીં। તો આ રીતના પ્લેટ ઉપર આપણે આ રીતે થોડી ચાસણી એડ કરી દેવાની। 5 થી 10 સેકન્ડ માટે તેને આ રીતના જ ઠરવા દેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે હવે ધીમી કરી નાખવાની। હવે આપણે ચેક કરી લેશું। આ રીતે તમે જોઈ શકો છો એક તાર બની રહ્યો છે, પરંતુ આપણે થોડો ઘાટો એક તાર બનાવવાનો છે, આનાથી થોડો એવો જ ઘાટો। હવે આપણે ફરીથી ચેક કરી લેશું પ્લેટમાં આ રીતે થોડી ચાસણી લઈને। હવે બસ ચાસણી છે તે થઈ જ ગઈ છે। હું તમને બતાવી દઉં છું કે કેવી ચાસણી રાખવાની છે ટોપરા પાક માટેની। આ રીતના જો તમે જોશો તો એકદમ હવે ઘાટો તાર થવા લાગ્યો છે। આ રીતે બસ આવી ચાસણી આપણે રાખવાની છે। અને પ્લેટમાં તમે આમ કરશો તો હવે ચાસણી છે તે રેલાતી નથી, મતલબ ચાસણી આપણી પરફેક્ટ છે। હવે આપણે તેમાં માવો એડ કરી દેશું। મોળો માવો લીધો છે, મિક્સ કરી દેશું। માવો છે તે ચાસણીમાં પ્રોપર રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે। બસ હવે આ માવો છે તેને આપણે ધીમી આંચ ઉપર ફક્ત 4 થી 5 મિનિટ માટે પકાવવાનો થશે ચાસણીમાં જ। એકદમ માવો પ્રોપર રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી પકાવવાનું છે। તો તમે જોઈ શકો છો માવો એકદમ પરફેક્ટ રીતના મિક્સ થઈ ગયો છે ચાસણીમાં। અને બસ હવે આપણે આવું જ બેટર ઘટ રાખવાનું છે માવાવાળું। હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું અને આ બેટરને આપણે આ રીતના થોડી વાર માટે હલાવશું અને તેને ઠરવા દેશું। થોડું ઠરી જાય એ પછી જ આપણે તેની અંદર સૂકું કોપરું જે છે તે એડ કરવાનું થશે। હવે માવાવાળું બેટર છે તે ઠરી ગયું છે, તો ચાલો આપણે તેમાં હવે સૂકું કોપરું છે તે એડ કરી દઈશું। હવે માવાવાળું બેટર છે એકદમ સરસ રીતના ઠરી ગયું છે।
હવે આપણે સૂકું કોપરું છે તે તેમાં એડ કરી દેશું બધું જ, અને થોડું એલચી પાવડર લીધું છે ફ્લેવર માટે, તે એડ કરીશું અને પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે બધું જ. આ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે ટોપરું છે પ્રોપર રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો બસ હવે આપણે એક ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પ્લેટમાં મિશ્રણ છે તે ઠારી દેશું અને સેટ કરી દેશું. તો આ રીતે એકદમ સરસ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો બસ હવે આપણે આ રીતે ઘીથી ગ્રીસ કરેલી થાળી લીધી છે, પ્લેટ લીધી છે, તેની અંદર આપણે મિશ્રણ છે તે પાથરી દેવાનું છે. હવે વાટકીની મદદથી આ રીતે પ્રોપર સેટ કરી લેશું આપણે. ટોપરા પાક બનીને તૈયાર છે. તો બસ હવે આપણે તેના પીસ પાડી લેશું. તમારે જે પણ સાઈઝના જે પણ શેપમાં પીસ પાડવો હોય એ પ્રમાણે તમે પાડી શકો છો. હું અત્યારે મીડિયમ સાઈઝના પીસ પાડી રહી છું. એકદમ સરસ આ ટોપરા પાક બને છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતના ટોપરા પાકના મીડિયમ સાઈઝના પીસ પાડીને તૈયાર કરી લીધા છે. તો આ રીતે પીસ પાડી લીધા છે, હું તમને બતાવી દઉં છું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો સોફ્ટ ટેસ્ટી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. કોઈ પણ વાર તહેવાર પ્રસંગોમાં તમે આ ટોપરા પાક ઘરે જ આસાનીથી બનાવી શકો છો. એકદમ સરસ ટેસ્ટી બનશે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. માવાવાળો ટોપરા પાક બનાવ્યો છે અને ચાસણી લઈને બનાવ્યો છે. તમે પણ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી મીઠાઈ બનીને તૈયાર થશે. અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.